કરોડો રૂપિયાના ખર્ચે પાણીની લાઈનો નાખ્યા બાદ પણ માંજલપુર ગામ પાસે હનુમાનજી મંદિર નજીક હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે। વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં પાણીના વેડફાટને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાણી પુરવઠાના એન્જિનિયરને માંજલપુર વિસ્તારના રહીશો દ્વારા હજારો ગેલન પાણી 4 દિવસથી તેનો વેડફાટ થઈ રહ્યો છે તેની ફરિયાદ આપ્યા બાદ પણ વોર્ડના અધિકારી કર્મચારીઓ કોઈ પણ પ્રકારની જાગૃતતા લાવી નથી અને કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર ફરિયાદો કરી હોવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી। આવી પરિસ્થિતિના કારણે ભાજપના શાસનને હવે કેટલાક વોર્ડમાં જનતા દ્વારા બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી જીત્યા બાદ કાઉન્સિલરો ક્યારે પણ જનતાને મળતા નથી। વોર્ડમાં ક્યારેય કોઈ કામગીરી હોય ત્યારે અધિકારીઓ કર્મચારીઓ સામાન્ય જનતાની વાત સાંભળતા નથી। તેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજની પાણીની સ્વચ્છતાની સમસ્યા સર્જાતી હોય છે। ગરમીના સમયમાં જ્યારે પાણીની અછત સર્જાતી હોય છે તેવામાં લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે રસ્તા ઉપર હજારો ગેલન પાણી વેડફાય છે। તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અધિકારી કર્મચારીઓ આ બાબતથી હવે ટેવાઈ ગયા છે, તેમને કોઈ ફરક પડતો નથી। હાલ માંજલપુર ગામ પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા રહીશોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। હવે જોવું રહ્યું કે ક્યારે આ કામગીરી પૂર્ણ થાય છે।